ડભોઈ શહેરમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદ વચ્ચે જૂની ચાલી વિસ્તારમાં એક જૂનું મકાન અચાનક ધરાશાયી થયું. સદનસીબે જાનહાનિ ટળી છે. મળતી માહિતી મુજબ મકાનમાં કુલ 3 લોકો રહેતા હતા. અચાનક મકાનનો એક ભાગ તૂટી પડતા જ પરિવારના અન્ય સભ્યો સમયસર બહાર દોડી આવ્યા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી. 2 લોકોનો આબાદ બચાવ થયો. 25 વર્ષીય હિતેશ બારિયા નામના યુવકને પગમાં ગંભીર ઈજા પહોંચી. ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા. અંદાજે 40 જેટલા જૂના મકાનોને નોટિસ આપવામાં આવી હતી. જોકે કેટલાક જર્જરિત મકાનો હજુ પણ યથાવત રહેતા વરસાદ દરમિયાન આવી જોખમી ઘટનાઓ સામે આવી રહી છે. સ્થાનિક રહેવાસી સુરેશ પ્રભાતસિંહ બારિયાએ જણાવ્યું કે તંત્ર દ્વારા અગાઉ ચેતવણી આપવામાં આવી હોવા છતાં જર્જરિત મકાનો અંગે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે. ભવિષ્યમાં મોટી દુર્ઘટના ટાળી શકાય. હાલો, અમે ડભોઈના મંગલેશ્વર મહાદેવ અન્નક્ષેત્ર પાસે સુંદર કુવાના એરિયામાંથી બોલીએ છીએ. અમારી જૂની ઇમારત તો છે જ, પણ કોઈક સંજોગ એવો નહોતો કે જેથી કરીને આ દિવાલ પડી જાય. કોઈ સપનામાં એવો ખ્યાલ નહોતો કે આ દિવાલ પડશે એવું. અને રાત્રે લગભગ 9:30 પોણા 10ના અંતરમાં આ દિવાલ અચાનક જ ઢસડી પડી. આમાં બચાવ કામગીરીના લીધે સમગ્ર અમારા જે રહીશો છે એ બધા સાથ સહકાર આપી અને એમને 3 વ્યક્તિ હતા એમાંથી અંદરથી કાઢેલ છે. અને એક વ્યક્તિ જે છે, જે અમારો ભત્રીજો થાય, એને પગમાં થોડી ઈજા થયેલ છે. તો સરકારશ્રીને અમારી એટલી જ નમ્ર અપીલ કે અમને રાહતની કોઈ કામ એક આપે તો અમે ફરી પાછા આ રીતનું બાંધકામ કરી શકીએ અને રહીશો અમારી રીતે શાંતિપૂર્વક રહી શકીએ. અત્યારે તો અમારી પાસે કોઈ એવું સ્કોપ જ નથી કે અમે હવે કરીએ શું, એ મોટી મુસીબતમાં આવી ગયા છે. ને ગઈકાલ રાતથી જ્યારે આ બનાવ બની ગયો તે જ વખતે અમે આખો જે એરિયો છે, અમે આખી રાત એકદમ જીવના પડીકાની માફક આખી રાત એવી કાઢેલ છે, ઊંઘ ઉજાગરા વેઠીને. અત્યારે લોકોને વાગ્યું એક ભાઈને જ વાગેલ છે. એમાં 3 વ્યક્તિ અંદર સૂતા હતા અને એક બેન હતા, એક નાની છોકરી હતી અને એક જિજ્ઞેશભાઈ કરીને હતા. એમને પગની અંદર વાગેલ છે. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ ડભોઈ.